હાલ ચૈત્ર નવરાત્રિ ચાલી રહી છે। ચૈત્ર નવરાત્રિ 9મી એપ્રિલથી શરૂ થઈ છે અને આજે 9મો દિવસ છે। આજે રામનવમી પણ છે। નવરાત્રિના અંતિમ દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે, કારણ કે નવરાત્રિના 9મા દિવસની પ્રમુખ દેવી માતા સિદ્ધિદાત્રી છે। કિશનવાડી વિસ્તારમાં મેરડી માતાનું મંદિર આવેલ છે, જે માઈ ભક્તોમાં ખૂબ જ શ્રદ્ધાનું કેન્દ્ર સ્થાન છે। દૂર દૂરથી લોકો દર્શનાર્થે આવતા હોય છે। છેલ્લા 4 વર્ષથી ચૈત્ર નવરાત્રિ નિમિત્તે મંદિરમાં વિવિધ ધાર્મિક આયોજનો કરાય છે। આજે જવારાનું મહીસાગર નદીમાં વિસર્જન કરાયું હતું। આવતીકાલે વિષ્ણુ યાગ અને ભંડારાનું આયોજન કરાયું છે। સમગ્ર આયોજન સંદર્ભે વિસ્તારના અગ્રણી દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી। જવારા છે આ ચોથું વર્ષ માતાનું થાય છે। કિશનવાડીમાં કોઈ મેરાડી માતા નહોતું, પણ જ્યારે કપિલાબેનને છેલ્લા 5 વર્ષ પહેલાં સપ્તાહમાં આપ્યું કે મારું તો એમની બહુ વર્ષો પહેલાં એમના દાદાની પૂજા કરતા હતા, પરંતુ ત્યાર પછી એમના કંઈ સહી થયાથી એ ના થઈ ગયા। પછી એમને સપનામાં આવ્યું અને ત્યાર પછી અહીંયા આગળ મંદિર બનાવ્યું અને મંદિરની આ જગ્યા બતાવી માતાજી અને આ મંદિર બનાવ્યું અને અહીંયા આગળ નવરાત્રિની 4 વર્ષથી નવરાત્રિ થાય છે। અને અમારા જે ભૂવો છે તે પણ આજે કાચની ગાદી ઉપર આજે 10 દિવસ સુધી કાચની ગાદી ઉપર બેસે ઉપવાસ કરે છે અને માતાજીના સૌ જે કોઈ અહીં આવે છે એમને પૂજા પાઠ અને સૌને અહીંયા આવે જેમના દુઃખ દૂર થાય છે। અને કામથી અને બહુ દૂરથી છેલ્લા 3 વર્ષથી આ વિસ્તારને સુખ અને શાંતિની સમૃદ્ધિ વધી છે કે અંબા અને મા મેરડી માતાની કૃપાથી આ વિસ્તારમાં ખૂબ શાંતિ સમૃદ્ધિ છે। અને અહીં આગળ દરરોજ 5 વાર આરતી થાય છે। આરતીમાં ઘણા લોકો અહીં ઉપસ્થિત રહે છે। રવિવારે અને મંગળવારે અને ગુરુવારે અહીં ઘણા લોકો એમના જે પોતાની વેદના લઈને આવે છે અને એમની જે કામના કરે છે અને અહીંથી માતાજીના આશીર્વાદ લઈ એમના શુભ સારું કામ થાય છે। ઘણાના લગ્ન પણ નહોતા થતા, એવા દીકરીઓનું પણ બધે દવાખાનામાં લઈ ગયા, પરંતુ જ્યારે એસએસસી યુનિવર્સિટીમાં લઈ ગયા પછી ના ગયા પછી માતાજીના ખોળે આવીને બેઠા, ત્યાર પછી એમની આશીર્વાદથી એ ભાઈને સારું થયું, ખૂબ સારી સમૃદ્ધિ વધી। આ વિસ્તારમાં શાંતિ સમૃદ્ધિ છે। મેરડી માતાની ખૂબ જાદા છે। આજે હવન થશે, કાલે ભંડારોનું આયોજન છે। લગભગ 4,000 ઉપર આ ભંડારો થશે અને છેલ્લા 4 વર્ષથી આ ભંડારો થાય છે। હા, અને આ જવારા આજે અમારા જવારા વરાવાના છે। હર 4 વર્ષથી હર હંમેશ અમે અહીંથી ધામધૂમથી સરઘસ કાઢી અને અમારે જે મહીસાગર નદીમાં પધરાવશે। ત્યાં ઘણા અનેક ભુવાઓ પણ